નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત સરકારમાં વાલ્મીકી સમાજને સ્થાન મળતા ઉપલેટા વાલ્મીકી સમાજના યુવાનોએ આતશબાજી કરી વધામણી કરી. તાજેતરમાં ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળમાં વાલ્મીકી સમાજના દર્શનાબેન વાઘેલાને સ્થાન મળતા તેને આવકારવા ઉપલેટા શહેરમાં વાલ્મીકી સમાજના યુવાનો દ્વારા બહોળી સંખ્યામાં એકત્ર થઈ નવા બનેલા મંત્રીને શુભેચ્છા આપી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલ્મીકી સમાજના દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણની જવાબદારી સોંપતા વાલ્મીકી સમાજમાં આનંદ વ્યાપી ગયો છે. ઉપલેટા શહેરના સિવિલ હોસ્પિટલ સામે વાલ્મીકી સમાજના યુવાનોએ સાથે મળી સમાજને મળેલા મંત્રીપદની વધામણી સાથે આતશબાજી કરી હતી. આ સાથે વાલ્મીકી સમાજના યુવાનો, ભાજપના વાલ્મીકી સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્કાર, મારું નામ દિનેશભાઈ તુલસીભાઈ વાઘેલા. આજરોજ ઉપલેટા વાલ્મીકી સફાઈ કામદાર પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે અમારા નાના સમાજના બેન શ્રી દર્શનાબેન વાઘેલાને મંત્રી પદ સોંપવા બદલ આપ સૌનો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ મયુર ગોગનભાઈ વાઘેલા, સદસ્ય નગરપાલિકા ઉપલેટા. આજ રોજ ભારતીય જનતા પાર્ટીની નવનિયુક્તિ મંત્રીમંડળમાં અમારા વાલ્મીકી સમાજના દર્શનાબેન વાઘેલાને જે સ્થાન આપ્યું છે મંત્રીમંડળમાં, એ બદલ ઉપલેટા વાલ્મીકી સમાજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ઉપલેટા વાલ્મીકી સમાજ ખૂબ ખૂબ આભાર માની છીએ અને દર્શનાબેનને ખૂબ ખૂબ આગળ વધારે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરી છીએ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ઉપલેટા વાલ્મીકી સમાજ.